નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9માં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 8 ગતિ જેના 5મા વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગતિ પ્રકરણમાં આપણે અગાઉ પણ 4 સેશન જોયા છે અને આજે 5મું સેશન લઈ રહ્યા છીએ. આજના સેશનમાં મિત્રો આપણે આલેખીય નિરૂપણ કરવાનું છે. આલેખીય નિરૂપણનો અર્થ એવો થાય કે કોઈ પણ જ્યારે પ્રવૃત્તિ કરતા હોઈએ અને એ પ્રવૃત્તિનું નિષ્કર્ષણ જ્યારે આપણે એને આલેખમાં દર્શાવવાનું હોય તો આલેખ એક એવી વસ્તુ છે કે જે આલેખમાં એક જ આકૃતિમાં એક નજર પડવાથી આપણે તમામ વસ્તુઓનું મૂલ્યાંકન કરી શકતા હોઈએ છીએ. હવે આલેખીય નિરૂપણ અહીંયા આપણે જેટલી પણ પ્રવૃત્તિઓ અગાઉ કરી છે એ બધાનું આલેખીય નિરૂપણ આપણે કરવાનું છે. દાખલા તરીકે આપણે અંતરની વાત કરીએ, સ્થાનાંતરની વાત કરીએ કે પછી કોઈ પણ ગતિ હોય, નિયમિત ગતિ હોય કે અનિયમિત ગતિ હોય, આ બધી જ ગતિમાંથી માન લો કે કોઈ પણ એક જ પ્રકારની ગતિ લઈ લઈએ કે ભાઈ અંતર વિરુદ્ધ સમય છે, તો આ બંનેનો જ્યારે મારે આલેખ દોરવાનો આવશે તો એ ઘટના વિરુદ્ધ આપણે એનો આલેખ દોરીશું તો એ આલેખ કેવો મળશે એના ઉપરથી જ આખી ઘટનાનું વિવરણ આપણે કરી શકતા હોઈએ છીએ. હવે આલેખ કેવી રીતે દોરવો પહેલાં એ પ્રશ્ન થતા હોય છે અને આ આલેખ જે છે એ મોટાભાગે આપણે ગણિતની ટેકનોલોજી પર આધારિત છે, ગણિતના નિયમો ઉપર આધારિત છે. એટલે આજનું આપણું આખું સેશન જે છે એ ફક્ત આલેખ ઉપર જ ડિપેન્ડેબલ છે, કારણ કે આપણે આ પ્રકરણમાં ઘણા બધા આલેખ શીખવાના છે. અંતર વિરુદ્ધ વેગનો અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ આવા જે આલેખો છે એ આલેખો આપણે જોતા રહીશું અને આલેખો ઉપરથી તમામ માહિતી મેળવી શકીશું. દાખલા તરીકે એક આપણે આ આકૃતિ લઈએ કે ક્રિકેટની મેચ ચાલુ હોય અને મેચમાં આપણે મેચ અડધે પહોંચી હોય ત્યારે આપણે આવા આલેખ જોતા હોઈએ છીએ. એ આલેખ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આલેખ ઉપરથી આપણને ચોક્કસ માહિતી મળી જતી હોય છે કે આ ખેલાડીએ આટલા રન કર્યા અથવા આ બોલર જે છે એ બોલરે આટલી ઓવરમાં આટલું એનું એવરેજ હતું. તો આ જે એવરેજ બતાવે છે એ એવરેજ આપણે આલેખ ઉપર એક ફક્ત ને ફક્ત નજર કરવાથી જ આપણે આ બધું કરી શકતા હોઈએ છીએ. તો આલેખ જે છે એના પણ કેટલાક આકાર હોય છે. એ આલેખના આકાર એ આપણે જોઈ શકીએ છીએ કે ગણિતમાં સુરેખ હોય છે, વક્ર આકાર હોય છે, ગોળાકાર હોય છે, અનિયમિત આકારના પણ આલેખો હોય છે. આવા જુદી જુદી પ્રકારના આલેખો આપણે જોઈએ છીએ. પણ ક્યારેક કોઈ આલેખ એવો હોય કે જે સીધી રેખામાં ગતિ કરતો હોય, એટલે આપણે એને એમ કહીએ કે આ સુરેખ આલેખ છે, રેખીય છે. તો રેખીય હોય એટલે સમયની સાથે એનું અંતર ધીરે ધીરે બદલાતું હોય છે એવું આપણે કહી શકતા હોઈએ છીએ. પણ આલેખ ન હોય અને ખાલી દાખલો આપણે જોઈએ અને દાખલાના મૂલ્યો જોઈએ તો મૂલ્ય ઉપરથી આપણને એટલો બધો ચોક્કસ ખ્યાલ આવી શકતો નથી હોતો. ઘણી વખત જો મૂલ્યો એક સરખા બદલાતા હોય તો આપણને આલેખની ખ્યાલ આવી શકતો હોય છે. પણ જો એ મૂલ્યો ઉપરથી આલેખ દોરવામાં આવે અને એ આલેખનો જો આપણે આકાર જાણીએ તો એ આકાર ઉપરથી આપણે બધું જ નક્કી કરી શકતા હોઈએ છીએ. પછી એનાથી આગળ એ આલેખનો એક ઢાળ મળે છે. એ ઢાળ ઉપરથી આપણે એનું મૂલ્ય નક્કી કરી શકતા હોઈએ છીએ. એમ અહીંયા આપણે અંતરને, વેગને, સ્થાનાંતરને આ બધી વસ્તુઓ આપણે અગાઉ જોઈ છે. દાખલા તરીકે કોઈ પણ એક ઘટના લઈ લઈએ કે કોઈ એક ટ્રાવેલની ઘટના છે કે ટ્રેનની ઘટના છે, તો એ ઘટનાની અંદર જેટલા જેટલા બિંદુઓ આપણને મળશે એ બિંદુઓની આપણે જે અગાઉ ચર્ચા કરી છે એ જ બધી ચર્ચાઓને હવે આપણે આલેખીય સ્વરૂપ પણ આપવાનું છે. દાખલા તરીકે આપણે ગણિતમાં દાખલા ગણીએ છીએ, એમાં આલેખ પણ આવે છે. આલેખ આવતા હોય છે તો આલેખ જ્યારે દોરતા હોઈએ ત્યારે દોરતા પહેલાં આલેખની એક રકમ આપણી પાસે હોય છે. એમ અહીંયા પણ આપણે એવું કરવાનું છે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે દરેક વિદ્યાર્થી ઘેર જઈ અને એક એક પ્રવૃત્તિ કરીને લાવશે, એટલે કે એક રકમ લખીને લાવશે કે આજે મારા ઘરે આવું બન્યું કે આવી કોઈ ઘટના અમે અનુભવી કે આ જગ્યાએ આટલા વાગે પહોંચ્યા અને આટલા વાગે આ જગ્યાએ પહોંચ્યા અને કોઈ જગ્યાએ ફરવા ગયા છે આપણે એવું માની લઈએ. જુદા જુદા સમયે જુદા જુદા સ્થળ ઉપર આપણે ફરીએ છીએ તો આપણે એવું માની લઈએ કે ચલો સૌરાષ્ટ્રમાં આપણે ફરવા ગયા છીએ. તો સવારે નીકળ્યા એટલે પછી ચોટીલા, પછી રાજકોટ, પછી જામનગર, પછી દ્વારકા. તો રાતના 8 વાગે આપણે દ્વારકા પહોંચ્યા. બપોરે ક્યાં હતા, સાંજે ક્યાં હતા, આ બધી જ વસ્તુઓનો એક ગ્રાફ બનાવી શકીએ છીએ. એટલે એનો મતલબ એમ કે એ એક પ્રકારની પ્રવૃત્તિ થઈ જશે અને આવી જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓને એટલે કે એના મૂલ્યોને આપણે આલેખમાં દર્શાવવાના છે. હવે આલેખમાં જ્યારે દર્શાવીશું ત્યારે આપણને એનું એક નિરૂપણ મળશે.
એ નિરૂપણ એટલે કે એક આકાર મળશે. હવે કોઈ પણ એક ઘટના હોય, એ ઘટનાને જ્યારે આપણે એક જ આકાર સ્વરૂપે જોતા હોઈએ ત્યારે આકાર ઉપરથી આપણને એનો સંપૂર્ણ ખ્યાલ આવી જતો હોય છે કે આ આવી રીતે આ ક્રિયા આખી બની હશે. દાખલા તરીકે પેપરમાં ઘણી વખત ટપકા જોડોવાળી એક આકૃતિ આવતી હોય છે અને આપણે એમાં ટપકા જોડીએ એટલે એક સુંદર આકાર મળતો હોય છે. તો આ આકાર ઉપરથી આપણે એવું ગણી શકતા હોઈએ છીએ કે ભાઈ આ પક્ષી છે કે પ્રાણી છે. એમ અહીંયા પણ એવું હોય છે કે તમે જે પ્રવૃત્તિ કરશો એ પ્રવૃત્તિના તમારી પાસે કંઈક મૂલ્યો આવશે કે આટલા સમયે આટલું અંતર હતું કે આટલા સમયે આટલું સ્થાનાંતર હતું. એનો એક ચાર્ટ આપણે બનાવીશું અને આ ચાર્ટ જે છે એ ચાર્ટ મુજબ આ તમામ જે મૂલ્યો છે એ મૂલ્યોને આપણે આલેખની અંદર નિરૂપણ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આલેખ કેવી રીતે દોરવો એની થોડીક માહિતી આપણે લેવાની છે કે આલેખ દોરતા પહેલાં આપણે શું કરવું જોઈએ. અને પહેલાં તો આપણી પાસે આલેખની માહિતી હોવી જોઈએ અને આલેખીય નિરૂપણ કરતા હોઈએ તો આલેખની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. આટલેથી આપણું થોડુંક ગણિતનું પ્રકરણ શરૂ થતું હોય એવું લાગે છે અને મારા ખ્યાલથી આપણે બધા આલેખ વિશે જાણતા જોઈએ છીએ કે એક્સ અક્ષ કોને કહેવાય, વાય અક્ષ કોને કહેવાય. પણ એનું જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે ચોક્કસ બિંદુએ એનું ચોક્કસ નિરૂપણ થવું જોઈએ તો જ એનો હાર્દ જળવાય છે, નહીં તો એનો આકાર બદલાઈ જશે. આકાર રેખીયમાંથી અરેખીય અથવા અનિયમિત આકાર પણ થઈ જતો હોય છે. એટલે આપણે એને પહેલાં ટપકા સ્વરૂપે દર્શાવવાનું અને આ જે ટપકા છે પછી એને જ્યારે આપણે જોઈન કરીશું ત્યારે ટપકાને જ્યારે જોઈન કરતાં આપણને એક આકાર મળશે અને આવો જે આકાર મળશે એ આકાર ઉપરથી આપણે એનું સંપૂર્ણ નિરૂપણ કરી શકીશું. તો મિત્રો આપણે હવે સ્લાઇડ જોઈએ તો આલેખને કેવી રીતે સ્લાઇડમાં આપણે દર્શાવી શકીએ છીએ. તો પ્રથમ સ્લાઇડ આપણી એવું કહે છે કે ગતિનું આલેખનીય નિરૂપણ. અહીંયા તમે આલેખ જોઈ શકો છો, ગતિમાન પદાર્થનો સુરેખ ગતિનો આલેખ. આલેખ એક શક્તિશાળી સાધન છે, હું અહીંયા કીધેલું છે. શક્તિશાળી સાધન એટલા માટે કહેવામાં આવે છે કે તમે આખી ઘટનાને એક ફક્ત નજર નાખશો તો પણ તમે આખી ઘટના સમજી શકશો. એવું કહીએ છીએ એટલા માટે એને શક્તિશાળી સાધન તરીકે લેવામાં આવે છે. અહીં અલગ અલગ પાસાઓનું નિરૂપણ આપણે એક જ આલેખમાં કરતા હોઈએ છીએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પછી તેનું વિશ્લેષણ કરેલું છે અને આ વિશ્લેષણ જે કરેલું છે એ વિશ્લેષણ એ સરળતાથી કરી શકાય એટલા માટે જ આવા આલેખની જરૂર પડે છે. આલેખમાં તમે જોઈ શકો છો એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષો છે. એક્સ અક્ષ ઉપર 10થી લઈ અને 100 સુધીના ક્રમાંક લખેલા છે. એવી રીતે વાય અક્ષ ઉપર 10થી લઈને 60 સુધીના લખેલા છે. આપણે જેટલા મૂલ્યોની જરૂર હોય એટલા જ મૂલ્યો આપણે આલેખમાં દર્શાવવા જોઈએ. વધારે જો વાય અક્ષ ઉપર 60થી ઉપરના મૂલ્યોની જરૂર હોય તો આપણે એટલા દર્શાવીશું. એના પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. અહીંયા એક શબ્દ લખેલો છે ઉગમ બિંદુ, જેને શૂન્ય વડે દર્શાવેલું છે અને આકૃતિમાં એક્સ અને વાય અક્ષ આપેલી છે. આ આલેખન્ય નિરૂપણનો પ્રથમ આલેખ છે, જેમાં આલેખની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. ત્યારે એના બાજુમાં કૌંસમાં લખેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌપ્રથમ આલેખ જે છે એને આપણે આલેખ પેપર ઉપર દોરવાનો છે. આલેખ પેપર વિશે આપણે જાણીએ છીએ, ગણિતમાં આપણી પાસે આલેખ પોથી પણ હોય છે. તો એમાં સૌથી પહેલાં OX અને OY દોરીશું આપણે, અને OXને એક્સ અક્ષ કહીશું ને OYને વાય અક્ષ કહીશું. અને એનું O જે છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. અને હંમેશા એક વસ્તુ છે કે ઉગમ બિંદુના યામ એ 0 0 હોય છે, કારણ કે આપણી ભાષામાં એટલે કે આ ગતિની ભાષામાં એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લેવાના છીએ, જે આપણને 0 0 આપેલું છે. નેક્સ્ટ જોઈએ આપણે બિંદુઓ દર્શાવતા પહેલાં કયા બિંદુને ક્યાં દર્શાવવું એ નક્કી કરી લઈએ આપણે. દાખલા તરીકે આપણી પાસે એવું છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. આપણને એવું કહેવામાં આવ્યું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. તો કેવી રીતે દોરાશે એનું જરાક ખ્યાલ કરીએ આપણે. એક્સ અક્ષ અને વાય અક્ષ જે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એક્સ અક્ષ પર સ્વતંત્ર ચલ રાશિ લઈએ અને વાય અક્ષ ઉપર પરતંત્ર ચલ રાશિ, જેમાં સમય જે છે એ સ્વતંત્ર ચલ રાશિ છે, સ્વતંત્ર રીતે બદલાતું હોય છે. દાખલા તરીકે વેગ વિરુદ્ધ સમય એટલે કે વેગ સમય એને આપણે આવી રીતે વાંચીએ છીએ વેગ વિરુદ્ધ સમય.
એ ગણિતનો નિયમ છે કે વાય વિરુદ્ધ એક્સનો હંમેશા આલેખ દોરવામાં આવે છે. વાય વિરુદ્ધ એક્સનો એટલે વાય ઉપર જે ચલ લેવામાં આવે છે એનું નામ પ્રથમ બોલીએ છીએ આપણે, એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે જોઈ શકીએ છીએ. એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને આપેલા છે. એક્સ અક્ષ ઉપર આપણે સમય લીધેલો છે અને વાય અક્ષ ઉપર આપણે વેગ લીધેલો છે. અને ઉગમ બિંદુ તો આપણું ત્યાંનું ત્યાં જ છે. એમાં કેટલાક બિંદુઓ દર્શાવેલા છે, x1, x2, x3, y1, y2, y3. હવે આ પણ આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ બિંદુને લખવાની શરૂઆત ઉગમ બિંદુથી જ કરવાની છે. ચાહે એક્સ અક્ષ ઉપર જઈએ તો પણ ઉગમ બિંદુની દિશાથી જ એક્સ સુધી જવાનું છે, એટલે કે ઓથી એક્સ સુધી આપણે આગળ વધીશું. એવી રીતે જ્યારે વાય અક્ષ ઉપર બિંદુ લખાશું આપણે ત્યારે ઓથી વાય સુધી આપણે લખવાની શરૂઆત કરીશું. એના પછી આગળ જઈએ. ત્રીજો આલેખ છે આપણી પાસે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ઉગમ બિંદુ આપેલું છે, એમાં એ પણ 0 છે. યોગ્ય પ્રમાણની સાથે એના રાશિના મૂલ્યો પણ દર્શાવી શકીએ છીએ. અને બંને રાશિના મૂલ્યો એ ઉગમ બિંદુ પર હંમેશા શૂન્ય હશે, કારણ કે ઉગમ બિંદુને જ્યારે આપણે શૂન્ય લેતા હોઈએ તો આ એક્સ અક્ષ ઉપર સમય છે અને વાય અક્ષ ઉપર વેગ છે. તો આ બંને રાશિનું જે શરૂઆતનું મૂલ્ય હશે એ ઉગમ બિંદુ ઉપર હશે અને એ કેટલું હશે? શૂન્ય હશે. શૂન્યથી એ સમય એ શરૂઆત કરશે વધવાની, તો એક્સ અક્ષ ઉપર જશે, એટલે કે x1, x2 અને x3 આવી રીતે જરૂર પડશે તો આપણે આગળ x4, x5 એમ જુદા જુદા સમયના મૂલ્યો આપણે લઈશું. એવી રીતે આપણે વેગ લઈએ y1, y2 અને y3. એ પરતંત્ર રાશિ છે કે જે વેગ જે છે એ જુદા જુદા સમયની સાથે જુદો જુદો બદલાતો હોય છે. આવી રીતે વધારે જરૂર પડે તો આગળ y4, y3 આ એક નમૂનો છે, એની જગ્યાએ આપણે આગળ ચાલી અને કોઈ મૂલ્યો લખવાના છે. પણ મૂલ્યો લખતા પહેલાં આ ગાણિતિક ભાષાનો આપણી પાસે ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. આગળ જઈએ હવે. તો મિત્રો આ જે આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણે આલેખીય નિરૂપણ જોઈ શકીએ છીએ કે સ્વતંત્ર ચલ રાશિ અને પરતંત્ર ચલ રાશિ જે છે એમાં બિંદુઓનું નિરૂપણ એ પહેલાં આપણે પેપર ઉપર કરવું પડતું હોય છે. દાખલા તરીકે અહીંયા એક ચોથા નંબરનો આલેખ છે આપણી પાસે, જેમાં આપણે જોઈ શકીએ છીએ x1, x2 અને x3, y1, y2 અને y3. પણ આ જે મૂલ્યો લખ્યા છે એમાં x1, y1 નામનું એક બિંદુ છે, બીજું બિંદુ છે આપણી પાસે x2, y2 અને ત્રીજું બિંદુ આપણી પાસે છે x3, y3. આ 3 બિંદુ આપણને આલેખમાં મળે છે જે આપણે જોઈ શકીએ છીએ. પણ આ 3 બિંદુ માટે ઉગમ બિંદુ આપણે ધ્યાનમાં લઈ અને એના મૂલ્યો બનાવેલા છે. અને ઉગમ બિંદુને ધ્યાનમાં લઈ અને એના જો મૂલ્યો આપણે બનાવેલા હોય તો આ જે મૂલ્યો જે છે એ મૂલ્યો ઉપરથી આપણે એવું કહી શકતા હોઈએ છીએ કે આલેખ કેવા આકારનો બનશે, એની પેપરની આકૃતિઓ કેવી હશે. એના પછી આગળનો આલેખ જોઈએ. અહીંયા એનો આકાર તમે જોઈ શકો છો. ગતિનું આલેખીય નિરૂપણ. તો આ નિરૂપણ આપણે કેવું કરી શક્યા એ આપણે જોઈ શકીએ છીએ કે આલેખનું એક સ્વરૂપ છે જે સુરેખ પણ હોઈ શકે છે અને વક્રાકાર પણ હોઈ શકે છે. અહીંયા સીધી રેખામાં છે એટલે આપણે એવું કહી શકીએ કે જે આલેખ છે એ સુરેખ રેખામાં આપણને મળે છે. પણ આવું ક્યારે મળ્યું? જ્યારે આપણે બધા જ બિંદુઓને જોડવાની કોશિશ કરી અને બધા જ બિંદુઓ જો એક જ રેખામાં હોય, એટલે એને આપણે જો બીજી ભાષામાં એવું કહીએ કે આ બધા જ બિંદુઓ જો ફૂટપટ્ટીથી જોડી શકાતા હોય તો એવો આલેખ એ સુરેખ મળે છે. અને આવો જે આલેખ છે એ સુરેખ મળે એ અથવા એને જો ફૂટપટ્ટીથી આપણે જોડી ન શકતા હોઈએ તો એ આલેખ જે મળશે એ વક્ર આકારનો મળશે અથવા અનિયમિત આકારનો મળશે. અહીંયા આપણે વેગ અને સમય બંનેનો આલેખ જોઈ રહ્યા છીએ. પછી આપણે આ તો એક આલેખની સામાન્ય માહિતી છે, પછી આપણે આલેખ આગળ મૂલ્યો નાખીને પણ આલેખ દોરવાના છે. પરંતુ તમે અહીંયા જે 3 મૂલ્યો આપેલા છે એનાથી આપણે આગળ જઈએ કે દાખલા તરીકે હમણાં આપણે એક ઉદાહરણ લીધું, આની થોડીક ચર્ચા કરીએ કે આપણે આગળ જે ઉદાહરણ લીધું હતું કે દરેક વિદ્યાર્થીને એક પ્રવૃત્તિ આપી છે આપણે,
અને એ પ્રવૃત્તિમાં આલેખમાં જે 3 બિંદુઓ દર્શાવેલા છે એ 3 બિંદુઓ જે છે એ 3 મૂલ્યો જો દરેક વિદ્યાર્થી ઘેરથી કોઈ પ્રવૃત્તિ સ્વરૂપે લઈને આવે અને પછી એ જ મૂલ્યોને આપણે આલેખમાં દર્શાવવાની કોશિશ કરીએ અને પછી આપણે આલેખનો આકાર જોઈએ, ત્યારે આપણને ખબર પડશે કે આલેખ સીધી રેખામાં ગતિ કરે છે કે વક્ર આકારમાં છે કે ગોળાકાર છે કે અનિયમિત ગતિ કરાય છે. તો આવી રીતે આપણે આલેખની ગતિ ઉપરથી બધી જ વસ્તુ નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે થોડાક આગળ જઈએ આપણે એના પછીની સ્લાઇડમાં. હવે આપણો આ આલેખ જે છે એ આપણી પુસ્તકમાં આપેલો છે. અંતરવિરુદ્ધ સમયનો આલેખ અને તેના ઉપયોગો. આવો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે અંતરવિરુદ્ધ સમયનો આલેખ અને તેના ઉપયોગો લખો. અંતર અને સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે કે ગતિનો પ્રકાર કેવો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંતર જે છે એ 6 ઉપર છે, પણ સમય જુદો જુદો છે. સમય જ્યારે 2 હોય ત્યારે અંતર 6 છે. સમય જ્યારે 4 હોય, સેકન્ડમાં આપેલો છે સમય, તો 4 સેકન્ડ હશે ત્યારે પણ અંતર 6 મીટર છે. 6 સેકન્ડ હશે ત્યારે પણ અંતર 6 મીટર છે. 8 સેકન્ડ હશે ત્યારે પણ અંતર 6 મીટર છે અને 10 સેકન્ડ હશે ત્યારે પણ અંતર 6 મીટર જ છે. આવી રીતે આ જે આલેખ મળ્યો આપણને એ આલેખ આપણે કહી શકીએ કે એકદમ સીધી રેખામાં છે, એટલે કે સુરેખ આલેખ આપણને મળે છે. આ આલેખ આપણા પુસ્તકમાં આપેલો છે અને આલેખ ઉપરથી એક બીજું ઉદાહરણ લઈએ આપણે કે એની થોડીક ચર્ચા કરીએ કે દાખલા તરીકે અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે. એ અહીંયા અંતરવિરુદ્ધ સમયનો આલેખ તમને જે સુરેખામાં આપેલો છે એમાં તમને અહીંયા માની લો કે 5 બિંદુઓ આપેલા છે. એ આપણે જે પ્રવૃત્તિની વાત કરીએ છીએ એ પ્રવૃત્તિમાં આવા કોઈ 5 બિંદુ દર્શાવતી પ્રવૃત્તિ જો તમે ઘરેથી લઈને આવો, એવી કોઈ પ્રવૃત્તિ હાથેથી લખીને આવો કે ભાઈ મારા સાથે આવી કોઈ ઘટના બની હતી, કાલે અમે કોઈ નજીકના સ્થળે ફરવા ગયા હતા અને 11 વાગે ફરવા નીકળ્યા હતા, 11:30 આ જગ્યાએ હતા, 12 વાગે આ જગ્યાએ હતા, 1 વાગે આ જગ્યાએ હતા. તો એ બધાનું અંતર અને સમય આ બધી જ વસ્તુ આપણે લખીએ અને પછી જ્યારે એનો આલેખ દોરીએ તો મિત્રો એટલી મજા આવશે, એટલી સુંદર મજા આવશે કે તમને પોતાને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ કેટલો સમય વિતાવ્યો અને કઈ જગ્યાએ કેટલો સમય નથી વિતાવ્યો. તો આપણે કઈ જગ્યાએ સમય વિતાવવો જોઈતો હતો અને કઈ જગ્યાએ સમય નહોતો વિતાવવો જોઈતો, એ બધી જ માહિતી આપણને આલેખ ઉપરથી મળી જશે. દાખલા તરીકે આપણે એવું માનીએ કે આલેખ વક્રાકાર મળે છે. આલેખ એકદમ વક્ર આકારનો મળે છે. તો વક્ર આકારનો મળશે ત્યારે એવું થશે કે ઘણી વખત તમે કોઈ જગ્યાએ જવા માટે ઉતાવળ કરી તો ફટાફટ તમે ઉપર પહોંચી ગયા તે જગ્યાએ, પછી અમુક સમયે તમે આલેખને વક્ર કર્યો એટલે એ જગ્યાએ તમે અચળ થઈ ગયા અને પછી ત્યાંથી આમ નીચે પ્રસ્થાન કરો છો. તો એવો એક વર્તુળાકાર અથવા વક્રાકાર આલેખ તમને મળતો હોય છે. પણ ક્યારેય એવું નથી બનતું હતું કે આપણે ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ એક્ઝેક્ટલી આખા દિવસમાં પહોંચી ગયા હોઈએ કે એક્ઝેક્ટ ટાઈમે જ આપણે આ કામ કરતા હોઈએ. તમારા રોજિંદા જીવનની ઘટનાઓ વિશે પણ આવી એક પ્રવૃત્તિ બનાવી શકો છો. એટલે દરેક વિદ્યાર્થીને મારી એટલી નમ્ર વિનંતી છે કે આલેખ દરેક વિદ્યાર્થીએ એક આલેખ બનાવવાનો હોય છે અને જેને આપણે પ્રવૃત્તિ તરીકે સ્થાન આપીશું. તો આવો આલેખ કેવી રીતે બનાવો એની એક થોડીક માહિતી લઈએ કે દાખલા તરીકે તમે તમારા જીવનની રોજની ઘટનાઓ લઈએ અને એના ફક્ત 5 જ મુદ્દા લઈએ આપણે કે હું સવારે 7 વાગે ઉઠું છું અને 7 વાગે આ જગ્યા પર હોઉં છું. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ 7 વાગે હું મારા ઘરેથી આ જગ્યાએ 2 કિલોમીટર દૂર હોઉં છું. પછી 9 વાગે ફરીથી પાછું આપણે કોશિશ કરીએ કે 9 વાગે હું આ જગ્યાએ ક્લાસ માટે જાઉં છું કે સ્કૂલ માટે જાઉં છું કે ઓફિસ માટે જાઉં છું. એવી રીતે 7 વાગે 9 વાગે તમે ક્યાં હોવ છો, 11 વાગે તમે ક્યાં હોવ છો. ઘણી વખત એવું બનશે કે તમે 11 વાગે જ્યાં હો ત્યાં જ 1 વાગે પણ હોવ છો. એવું પણ બને વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં આવે તો 11 થી 5 એને સ્કૂલમાં રહેવાનું હોય, અથવા મોર્નિંગ સ્કૂલ હોય તો સવારે 7 થી 1 વાગ્યા સુધી અથવા 12:30 સુધી કે જે હોય, તો એટલો સમય એ ત્યાં ને ત્યાં જ રહે છે.
તો જ્યારે આપણે આલેખને વ્યવસ્થિત ગણવો હોય તો એ આખા સમયને કોઈ પણ એક સમય લઈ અને આગળ પાછળનું એડ કરીશું તો આપણને એક્ઝેક્ટ આલેખ મળશે. કારણ કે આપણે એ વસ્તુ તો જાણીએ છીએ કે સ્કૂલમાં આવ્યા પછી આપણે 5 વાગ્યા સુધી આપણે જઈ શકતા નથી, તો 5 વાગ્યા સુધી તો ત્યાં જ રહેવાના છે, પણ 5 વાગ્યા પછીનો આલેખ જોવો છે. આપણે કોઈ વિદ્યાર્થીને પૂછીએ કે તે સ્કૂલમાંથી તું છૂટી અને ઘેર જાય છે તો અંધારું પડે ત્યાં સુધીના કોઈ પણ 5 મૂલ્યો તું લખી લાવજે. એને તું મીટરમાં લખી લાવજે અથવા સેન્ટીમીટરમાં લખી લાવજે. ભલે ને આપણે ઘરમાં જોઈએ તો ઘરમાં હોઈએ તો આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ છીએ કે હું 6 વાગે મારા ઘરની આ ખુરશી પર બેઠો હતો અને ત્યાંથી 50 સેન્ટીમીટર દૂર મારું એક ટેબલ છે, એ ટેબલ પર હું કોમ્પ્યુટર પર ગેમ રમતો હતો. તો એ 50 સેન્ટીમીટરમાં મળશે તો એ સેન્ટીમીટરમાં લઈશું. અહીંયા આપણે ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું છે કે જે મૂલ્યો આપણે લઈએ એ બધા જો સેન્ટીમીટરમાં લઈએ તો પછી બધા આપણે સેન્ટીમીટરમાં જ રાખવાના છે, અને જો મીટરમાં લઈએ તો બધા મૂલ્યો આપણે મીટરમાં રાખીશું. થોડી વાર થઈ એટલે સાંજે 7 વાગે એટલે આપણને મમ્મી ઘરેથી કંઈક લેવા મોકલશે, તો આપણે એને એ પણ કહી શકીએ કે હું આટલા અંતરે હતો 7 વાગે. આવી રીતે દરેક વિદ્યાર્થી મિત્ર જો 5 મૂલ્યો મેળવશે તો એ કયા સમયે કેટલા અંતરે હશે, તો અંતર વિરુદ્ધ સમયનો આપણે ચોક્કસ ખ્યાલ મેળવી શકીશું. હવે પ્રશ્ન એ થશે કે આવો ખ્યાલ મેળવવાથી આપણને શું થશે? વિદ્યાર્થીઓને આવા પ્રશ્નો થતા હોય છે કે સાહેબ આવું કરીને શું કરવાનું? પણ તમે આવું એક વખત કરો, એક આલેખ દોરો, પછી તમને આઈડિયા આવશે કે કોઈ 2 બિંદુ વચ્ચે અંતર ઓછું હશે, કોઈ 2 બિંદુ વચ્ચે અંતર વધારે હશે. ત્યારે તમે એ નક્કી કરી શકો કે હું આ 2 બિંદુ વચ્ચે કેમ અંતર વધારે છે. અથવા તમે એના ઉપરથી કોઈ સ્તંભાલેખ દોરો કે આવૃત્તિ બહુકોણ દોરો તો તમને એ પણ ખબર પડશે કે મેં કોમ્પ્યુટર ઉપર આટલો સમય વિતાવ્યો, મેં રસોડામાં જમતી વખતે આટલો સમય વિતાવ્યો, હું જ્યારે બજારમાં ગયો ત્યારે આ વસ્તુ લેવા ગયો હતો તો એ વસ્તુ લેવા માટે મારે આટલો સમય વિતાવ્યો. હવે તમને ઘરેથી એક નાનું એવું કામ આપ્યું હોય કે એક 20 રૂપિયાનો એક સાબુ લઈને પાછા આવો. 20 રૂપિયાનો સાબુ બાજુમાં જ દુકાને મળતો હોય અને આપણે એને લેવા જવા માટે 20 સેકન્ડ 20 મિનિટ લગાવતા હોઈએ તો આપણે એનું નિરૂપણ કરી શકીએ છીએ કે મારો આટલો સમય અહીંયા વ્યર્થ જાય છે. અને મિત્રો આવા ઘણા બધા ઉદાહરણો હોય છે અને આ ઉદાહરણો ધોરણ 10 અને ધોરણ 12માં તમે જો અપનાવો તો તમારું રિઝલ્ટ ખૂબ જ સારું આવી શકે છે. જે બોર્ડ ક્લાસ કહેવાય છે, એટલે બોર્ડ ક્લાસ જે કહેવાતા હોય છે એ બોર્ડ ક્લાસની અંદર તમે આવા સારા રિઝલ્ટથી બનાવી શકો છો. ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જે વિદ્યાર્થીઓ ચોક્કસ એનું ટાઈમ ટેબલ બનાવે છે. ચોક્કસ ટાઈમ ટેબલ આમ તો પરીક્ષા આવે એટલે બધા વિદ્યાર્થી બનાવતા હોય છે, પણ પરીક્ષા આવતા પહેલાં પણ ટાઈમ ટેબલ હોવું જોઈએ કે મારે આજે 1 કલાક આ વિષય વાંચવાનો છે, બીજા કલાક આ વિષય વાંચવાનો છે, ત્રીજા કલાક આ વિષય વાંચવાનો છે. જો આવી રેગ્યુલર મહેનત આપણે કરતા હોઈએ તો ક્યારેય રિઝલ્ટમાં તકલીફ પડતી નથી. પરંતુ આનો તમે જો આલેખ દોરશો, આ વસ્તુનો તમે જો આલેખ દોરશો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે મારે કયો વિષય વધારે વાંચવો જોઈએ અને કયો વિષય મારે ઓછો વાંચવો જોઈએ. મને એટલી ખબર પડશે કે મેં તો આ વિષયમાં વધારે સમય આપી દીધો અને મારે આ વિષયમાં તો સમય જ નથી મળ્યો. તો ત્યારે તમે આલેખ જોઈને કહી શકશો કે આ આલેખમાં મને આ વિષયમાં સમય જ નથી મળ્યો તો મારે એને સમય આપવો જોઈએ. એટલે આલેખને ફક્ત ને ફક્ત જોવા માત્રથી જ બધી માહિતી મળી જતી હોય છે. એટલે ખાસ હું એ આગ્રહ રાખું છું કે દરેક વિદ્યાર્થી, આપણે સ્કૂલ શરૂ થશે એટલે સ્કૂલમાંથી તમને તમારા ટીચર એક પ્રવૃત્તિ આપવાના છે અને આ પ્રવૃત્તિ આપણે ઘરેથી કરવાની છે. અને ચોપડીમાં જે પ્રવૃત્તિઓ આપેલી છે એ તો આપણે જોવાની જ છે અને તો કરવાની જ છે. પ્રવૃત્તિઓ સમજણ પડે એટલી જ હોય છે અને સમજણ પડે એવી તમે તમારા ટીચરને પણ પૂછી શકો છો, પણ આ સિવાયની પ્રવૃત્તિઓ જોઈએ છે આપણે, કારણ કે આપણે પ્રવૃત્તિમાં શિક્ષણ બનાવીએ છીએ. અને આ પ્રવૃત્તિ જો પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિને જો તમે સમજ્યા હોય તો જ તમે બહારથી સારી પ્રવૃત્તિ કરી શકો છો. હવે એ પ્રવૃત્તિ જો તમે સમજ્યા ન હોય તો તમે તમારી જાતે કેવી રીતે પ્રવૃત્તિ કરી શકવાના? એટલા માટે આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તમે ઘરેથી કરશો અને એનું આલેખે નિરૂપણ કરશો તો તમે આલેખને સંપૂર્ણ સારો અને સ્વસ્થ બનાવી શકશો.
બીજી એક વાત કરીએ કે આ આલેખ જે છે એ મોટાભાગે ગણિતના નિયમ પર કામ કરતો હોય છે. હવે ઘણા વિદ્યાર્થી એમ કહે કે સાહેબ મારું ગણિત બહુ વીક છે, મને આલેખ દોરતા આવડતા નથી. પણ આલેખની એટલા માટે જ આપણે શરૂઆતથી એન્ડ સુધીની માહિતી આપીએ છીએ કે આલેખમાં કેટલી રેખાઓ હોય છે, કેટલી ઘાટી રેખાઓ હોય છે, કેટલી આછી રેખાઓ હોય છે. પણ આલેખ હંમેશા જ્યારે પણ દોરીએ ત્યારે એમાં એક જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે પેન્સિલ છે એ ખૂબ જ શાર્પ હોવી જોઈએ, એની અણી ખૂબ જ પાતળી હોવી જોઈએ, કારણ કે આપણે એમાં પોઈન્ટ્સ એટલે કે બિંદુ દર્શાવવાના છે. આ જે બિંદુ એની અંદર દર્શાવીશું આપણે, એ બિંદુ એક રેખા ઉપરથી બીજી રેખા ઉપર ના જતા રહે અથવા બે રેખાની વચ્ચે ના આવી જાય, નહીં તો એનો અર્થ બદલાઈ જાય છે. અને આનું આપણને તકલીફ ક્યાં પડશે? જ્યારે કોઈ આલેખ સુરેખ હોય, રેખીય હોય. અને રેખીયનો આપણે નિયમ આગળ જોઈ ગયા કે કોઈ રેખીય આલેખ જે હોય છે એ રેખીય આલેખને આપણે ફૂટપટ્ટી દ્વારા દોરી શકીએ છીએ. તો જો ફૂટપટ્ટી દ્વારા આલેખને દોરી શકાતો હોય તો એ આલેખ જો તમારું બિંદુ તમે નિશ્ચિત નહીં કર્યું હોય તો એ ફૂટપટ્ટીમાં આવશે નહીં, એ ફૂટપટ્ટીની રેખાની સહેજ બહાર આવશે. એટલે તમને તરત જ જ્ઞાન થઈ જવું જોઈએ કે મારું બિંદુ દર્શાવવામાં કંઈક ભૂલ છે, અથવા આ બિંદુ જો બહાર છે તો મારે આ કામ આ રેખા પર આવે એ રીતે કરવું જોઈએ. તો આપણે નિયમિત કામ કહીએ છીએ. આપણે અગાઉ નિયમિત ગતિ વિશે પણ ચર્ચા કરી છે. આપણા રોજિંદા જીવનમાં આવી કેટલીય ગતિઓ હોય છે. દાખલા તરીકે સવારે ઉઠવાની વાત, તો 7 વાગે સવારે ઉઠીએ છીએ. બીજા દિવસ આપણે શું 7 વાગે જ ઉઠીએ છીએ? એવું નથી બનતું. ક્યારેક 6 વાગે ઉઠીએ, ક્યારેક 7 વાગે ઉઠીએ, ક્યારેક 5 વાગે ઉઠીએ છીએ. રવિવાર હોય તો 8 વાગ્યા સુધી ઊંઘી રહીએ છીએ. તો આ જે બધો કાર્યક્રમ જે છે એ તમે એક અઠવાડિયાનું પણ આયોજન કરી અને એના મૂલ્યો લખી અને તમે એનો પણ આલેખ બનાવી શકો છો. અને એક વખત બનાવી તો જુઓ. તમારું અઠવાડિયાનું ટાઈમ ટેબલનું નિરૂપણ તમે કરી તો જુઓ, પછી તમને એમ ખબર પડશે કે મારો સમય મેં ક્યાં વાપર્યો અને ક્યાં વાપરવા જેવો હતો. આના ઉપરથી આપણને સંપૂર્ણ નિરૂપણ, અને આ નિરૂપણ એટલા માટે આપણે કરવાનું કહીએ છીએ કે આ નિરૂપણ કરવા માટે ફક્ત ને ફક્ત એને દ્રશ્યમાન્યથી જ આપણે આગળ વધી શકીએ છીએ. તમે ફક્ત આલેખ ઉપર નજર કરો ખાલી, અને નજર કરવાથી જ તમને ખબર પડશે કે આ આલેખ સીધી રેખામાં જતો હતો અને એક બિંદુ બહાર આવી ગયું. તો એ બિંદુ કેમ બહાર આવ્યું? માની લઈએ કે આપણે 10 દિવસનો એક આલેખ બનાવીએ છીએ. દર 2 દિવસ પછી હું નોંધું છું કે હું કેટલા વાગે સવારે ઉઠું છું. તો આપણે નક્કી કર્યું કે ભાઈ 7 વાગે રોજ સવારે ઉઠી જઈએ છીએ. પણ મેં 10 દિવસનો કાર્યક્રમ માગ્યો છે. 10 દિવસમાં વચ્ચે રવિવાર પણ આવશે, તો હું રોજ 7 વાગે ઉઠી જાઉં છું. પણ રવિવાર આવશે તો હું 8 વાગે ઉઠીશ. તો એનો મતલબ એમ થયો કે મારું એ જે બિંદુ છે રવિવારનું, એ બિંદુ મારા આલેખની સીધી રેખામાં નહીં આવે. હવે એ આલેખની રેખામાં નહીં આવે એટલે તમે જેવો આલેખ જોશો એ તમને સુરેખા નહીં મળે. એટલે તમને એટલું જ્ઞાન થઈ જશે કે અહીંયા રવિવાર હશે, કારણ કે મારો આલેખ મારી પ્રવૃત્તિઓનો છે. ત્યારે તમને એવું થાય કે આ જો હું 7 વાગે ઉઠ્યો હોત તો મારો 1 કલાક બચ્યો હોત, અને આ જે 1 કલાક છે એ 1 કલાકમાં મેં ઘણા બધા કામ કર્યા હોત. આ તો એક ઉદાહરણ છે, એક એક્ઝામ્પલ છે. એવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો તમારી કોઈ પણ પ્રવૃત્તિઓનું. દાખલા તરીકે એક સરસ મજાની વિજ્ઞાનની પ્રવૃત્તિ કરીએ કે વિજ્ઞાનનું પ્રકરણ 8 જ છે આપણું, અને પરીક્ષા નજીક આવે છે. પ્રકરણ 8ની આપણે તૈયારી કરવી છે, અને આપણે પ્રકરણને એક વખત જોઈ લીધું કે આ પ્રકરણ 8 છે અને એની આપણે તૈયારી કરીએ છીએ. તો મારે કેટલા કલાક વાંચવું પડશે આ પ્રકરણ માટે, એનો એક જનરલી આઈડિયા લઈ લઈએ. અને આપણે આઈડિયા લઈએ અને પછી એવું નક્કી થાય કે માને આ પ્રકરણ 8 કલાક વાંચીશ તો આખું કમ્પ્લીટ આવડી જશે. દિવસમાં ગમે તેમ કરીને આપણે 8 કલાક ફાળવી દઈએ, અને એ 8 કલાકનું દર કલાકે નિરૂપણ કરીએ. 8 કલાકનું દર કલાકે તમે નિરૂપણ કરો કે મેં પ્રથમ કલાકમાં કેટલા પેજીસ વાંચ્યા, બીજા કલાકમાં મેં કેટલા પેજીસ વાંચ્યા, ત્રીજા કલાકમાં મેં કેટલા પેજીસ વાંચ્યા. તો ચોપડીમાં જે 8મું પ્રકરણ છે એના ટોટલ પેજીસ છે જે હોય તે, એને આપણે 8 વડે ડિવાઇડેડ કરીએ તો જેટલા આવતા હોય એટલા શું તમે કન્ટિન્યુ વાંચ્યા છે? ના, એવું નહીં બને. તો તમે આલેખ ઉપરથી નક્કી કરી શકશો કે મારે
આ પ્રકરણમાં અહીંયા વધુ સમય ગયો, અહીંયા ઓછો સમય ગયો, તો એ શું બતાવશે? એ એવું બતાવે છે કે અહીંયા ઓછો સમય ગયો તો મને આ ટૉપિક ખૂબ સારી રીતે આવડી ગયો છે અથવા જલ્દી આવડી ગયો. અને કોઈ ટૉપિક આપણે વધુ સમય લીધો હોય તો એ ટૉપિકમાં મારે વધારે સમય લાગી છે એટલે મને હજુ ત્યાં તકલીફ છે. તો તમે તો એ ટૉપિક માટે તમારા ટીચરની મુલાકાત લઈ શકો છો, ટીચરનો ઉપયોગ કરી શકો છો. આ આલેખ એ બહુ જ મોટું કામ કરી જાય છે. આલેખ દરેક જગ્યાએ હોય છે. તમે જુઓ છો ક્રિકેટ મેચ રમતા હોય, ફૂટબોલની મેચ રમતા હોય, દરેક જગ્યાએ આલેખ આમ આપણે રમતા રમતા કે મેચ આખી જોતા નથી પણ ઘણી વખત એના આલેખ ઉપર એક નજર પડી જાય તો આપણને ખબર પડી જાય આ બોલરની ઓવર તો ધોવાઈ ગઈ. આવું કેમ થયું? આપણે 10 ઓવર જોઈ નથી છતાં પણ એનો એક આલેખ જોઈએ. તો એ આલેખ ઉપર એની 10 ઓવરો બતાવેલી છે. એનો જે સ્તંભાલેખ બનાવેલો હોય એમાં એવું લખેલું હોય કે પહેલી ઓવરમાં એણે 10 રન આપ્યા, બીજી ઓવરમાં 12 રન આપ્યા, ત્રીજી ઓવરમાં 5 જ રન આપ્યા, ચોથી ઓવરમાં એણે 25 રન આપી દીધા. તો ત્યાં પીક ઊંચું આવશે. હવે આ બધી વસ્તુ આપણે એક નજર માત્રથી 10 ઓવરનો હિસાબ મેળવી શક્યા. આ હિસાબ જે છે એ મેળવવો ખૂબ જ અઘરો છે. અને આ જે હિસાબ મેળવવો ખૂબ જ અઘરો હોય છે પણ એ અઘરો હિસાબ જ્યારે આપણે આલેખમાં નિરૂપણ કરીએ છીએ ત્યારે ખૂબ જ સહેલો થઈ જાય છે. અને એટલા માટે જ કહીએ છીએ કે મિત્રો આ આલેખ જે છે એ આપણા ગણિતનું એક સાધન છે. અને ગણિત અને વિજ્ઞાન એ તો એકબીજાના પર્યાય છે. જ્યાં ગણિત હોય છે ત્યાં વિજ્ઞાન હોય છે. એટલે અહીંયા આલેખનીય નિરૂપણ આપણે એક સરસ મજાનું આખો ટૉપિક મૂક્યો છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું કે આલેખની કઈ સ્લાઇડ છે એના ઉપર આપણે જોઈએ. દાખલા તરીકે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ તમારા ચોપડીમાં આપેલો જ છે. આ આલેખ જે સુરેખ ગતિ કરે છે અને આ સુરેખમય ગતિ છે એમાં તમને 5 બિંદુઓ આપેલા છે. જેમ તમને મેં હમણાં કીધું કે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો તો એ પ્રવૃત્તિમાં તમે 5 બિંદુ લઈ આવો. તમારી સવારે ઉઠવાની પ્રવૃત્તિ હોય કે પછી તમારી કોઈ રીડિંગ કરવાની પ્રવૃત્તિ હોય, એના તમે 5 બિંદુ લઈ આવશો અને આ 5 બિંદુ જે આકૃતિમાં દર્શાવેલા છે એ આકૃતિમાં દર્શાવેલા બિંદુ સિવાય જો એક બિંદુ પણ આગા પાછી હશે તો તમે કહી શકશો કે આમાં એક બિંદુ એટલે કે મારી આ જે પ્રવૃત્તિ છે એમાં આ પોઈન્ટ જે છે એ મને નડે છે. તો તમે એને સુધારવાની કોશિશ કરી શકશો. એટલે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આવું જોઈ શકીએ છીએ. એના પછીનો આલેખ જોઈએ. આ એનો ઉપયોગ છે કે પદાર્થની કોઈ પણ ગતિ હોય એ આપણે કેવી રીતે નક્કી કરીએ અને એના મૂલ્યો જે છે એ ઉગમ બિંદુથી શરૂઆત કરીએ કે ઉગમ બિંદુથી 6 મીટરના અંતરે કોઈ પદાર્થ સ્થિર છે તો એ ક્યાં હોઈ શકે. ઉગમ બિંદુથી 6 મીટરના અંતરે કોઈ પદાર્થ જો સ્થિર હોય તો એ ક્યાં હોઈ શકે છે. એના માટે આપણે પહેલાં પ્રવૃત્તિ વાંચીએ કે જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય, ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થનું અંતર સમયની સાથે બદલાતું નથી. આથી આલેખનો જે વાય યામ જે છે એ બદલાતો નથી અને ફક્ત ને ફક્ત એક્સ યામ બદલાતો હોય છે. એટલે અંતર અને સમય એનો જે આલેખ છે એ આલેખમાં આપણે એક્સ અક્ષને સમાંતર રેખા આપણને મળે છે. એટલે એનો મતલબ એવો થાય કે આકૃતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ સુરેખા મળે છે જે આપણે જોઈ શકીએ છીએ. આ આલેખ હમણાં આપણે આગળ જોયો એ મુજબ જ છે. તો આ આલેખ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઉગમ બિંદુથી 6 મીટરના અંતરે કોઈ પદાર્થ મૂકેલો હશે અને આ જે પદાર્થ છે એ 6 મીટરના અંતરે હશે એટલે દરેક સમયે એ 6 મીટરના અંતરે જ હશે પદાર્થ. તો આજે તમને હમણાં મેં પ્રવૃત્તિ આપી કે ભાઈ દરેક વિદ્યાર્થી જે છે એ સ્કૂલમાંથી 5 વાગે ઘરે જાય છે અને ઘરે ગયા પછી એ કેવી પ્રવૃત્તિ કરે છે, બીજા 5 કલાકમાં એ ક્યાં હશે એ જો એને જાણવું હોય તો એ શું કરી શકશે? આવો એક આલેખ બનાવી શકશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉગમ બિંદુ 0 છે જ્યાંથી આપણે શરૂઆત કરી છે અને વાય અક્ષ ઉપર તમે જુઓ છો કે 6 એકમ આપેલું છે અને એક્સ અક્ષના કોઈ પણ બિંદુ માટે વાય હંમેશા 6 જ રહે છે. બરાબર. તો આ જે 6 તમે આકૃતિમાં જુઓ છો ત્યાં સમય અને અંતર એ બંનેમાં
આપણી પાસે સમય એકલો બદલાય છે, અંતર બદલાતું નથી. તો આવી કોઈ પણ પ્રવૃત્તિ આપણે જો કરતા હોઈએ એના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે આપણું આલેખીય નિરૂપણ કેવું હશે, અને આલેખને જોવાથી જ આપણે જાણી શકીએ છીએ. એના પછીની એક પ્રવૃત્તિ જોઈએ. અહીંયા એક જુદો આલેખ છે. શું આવો પણ હોઈ શકે? હા, હોઈ શકે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આજે આપણે પ્રવૃત્તિ આપવાની વાત કરીએ છીએ. એ પ્રવૃત્તિ જ્યારે દરેક વિદ્યાર્થી લખીને લાવશે અને પછી એનો આલેખ દોરશે તો દરેકના આલેખ જુદા જુદા હશે. જરૂરી નથી કે દરેકનો આલેખ નિયમિત હોય. અહીંયા ગતિમાન પદાર્થનું અંતર અને સમય બંનેનો આલેખ આપેલો છે, અને આલેખ સુરેખ હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે, એટલે કે અચળ ઝડપે ગતિ કરે છે તેવું કહી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એનો સમય 2 સેકન્ડ હોય તો એનું અંતર જે છે 2 મીટર હોય છે. 4 સેકન્ડ હોય તો એનું અંતર 4 મીટર હોય છે. 6 સેકન્ડ હોય તો એનું અંતર 6 મીટર હોય છે. 8 સેકન્ડ હોય તો એનું અંતર 8 મીટર હોય છે. અને 10 સેકન્ડ હોય તો એનું અંતર 10 મીટર હોય છે. હવે આનાથી આગળ જઈએ કે 12 સેકન્ડ હોય તો અંતર 12 મીટર હશે. અહીંયા 5 બિંદુ દર્શાવેલા છે, એટલે આપણે 5 બિંદુઓનો આગ્રહ રાખતા હોઈએ છીએ કે 5 બિંદુ જે છે એ 5 બિંદુ ઉપરથી આપણને આલેખની સંપૂર્ણ માહિતી મળતી હોય છે. એના પછી એક આગળનો આલેખ જોઈએ. અહીંયા આલેખ જુદી રેખામાં મળે છે, આપણને જોઈ શકીએ છીએ. ગતિમાન પદાર્થનો અંતર અને સમયનો આલેખ એકદમ સળંગ મળવાને બદલે ચડાવ ઉતારવાળો મળે છે, વાંકો ચૂકો મળે છે. હવે આ વાંકો ચૂકો જ્યારે મળશે તો પદાર્થની અનિયમિત ગતિ છે એવું આપણે કહી શકીશું. હવે અહીંયા બીજો એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. આકૃતિને બરાબર ધ્યાનમાં રાખીએ. અહીંયા સમય આપેલો છે મિનિટમાં, અંતર આપેલું છે કિલોમીટરમાં. તો આપણે સમય જોઈ શકીએ છીએ કે 15 મિનિટે કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે? 1 કિલોમીટર. 30 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે? તો 1 અને 2 ની વચ્ચે છે એટલે 1.5 કિલોમીટર. એવી રીતે 45 મિનિટ લઈએ સમય. 45 મિનિટમાં આ પદાર્થે 3 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. એટલે આટલે સુધી ક્રમશઃ એના અંતર વધતું જાય છે. પછી 60 મિનિટે એનું અંતર ઘટી જાય છે, એ ફરી પાછું 2 કિલોમીટર પર આવી જાય છે. એટલે એનો આલેખ આવો બને છે. અને એના પછી આગળ જઈએ 10. તો આ જે મિનિટ જે છે એ મિનિટ પછી ફરીથી 1 કલાક પછી ફરીથી 10 મિનિટ શરૂ થાય છે, અને એ 10 મિનિટમાં એણે ફરીથી 4 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. તો આ બધાનો જ્યારે આપણે આલેખ દોર્યો ત્યારે આપણને આવો એક વિચિત્ર આલેખ મળ્યો કે જેને આપણે ગણિતની ભાષામાં શું કહીએ છીએ? આવૃત્તિ બહુકોણ. અને આ જે આવૃત્તિ બહુકોણ મળે છે એનું આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈ શકીએ છીએ. લગભગ મેં તમને કહ્યું એ પ્રમાણે કે જો આપણે દરેક વિદ્યાર્થી એક એક પ્રવૃત્તિ કરીને લાવીએ અને દરેકનો આલેખ દોરવાની આપણે કોશિશ કરીએ તો આ જે આલેખ મળશે એ આવૃત્તિ બહુકોણ જ મળશે કે નિયમિત મળશે કે રેખીય મળશે એ કોઈ જાણતું નથી. કારણ કે કોના મગજમાં કઈ પ્રવૃત્તિ ચાલતી હોય એ આપણે જાણી શકતા નથી હોતા. પરંતુ મોટાભાગના આલેખ આપણે એવું કહી શકીએ કે અનિયમિત મળશે. એટલે આવી અનિયમિત આવૃત્તિવાળા મળશે. પછી આપણે એડજસ્ટ કરીએ એ વાત જુદી છે. બાકી અત્યારે એવું કહેવાય છે કે લગભગ માણસ કે આપણે કોઈ પણ વ્યક્તિ ચોક્કસ સમય ચોક્કસ કામ થતું નથી હોતું. તો ચોક્કસ સમય ચોક્કસ કામ કરીએ કે આજે સવારે 7 વાગે ઉઠ્યા તો કાલે કદાચ 7:15 પણ ઉઠી શકીએ છીએ. આવા કેટલાક નાના નાના પ્રશ્નો બનતા હોય છે, અને આવું જે બને એમાં આલેખ જે છે એ એની દિશા બદલે છે. અને આલેખની દિશા બદલે તો આપણે એના ઉપરથી ગમે તેવા નિરૂપણ કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે એક પ્રવૃત્તિનું નિરૂપણ કરીએ આપણે કે દાખલા તરીકે આપણી સ્કૂલમાં વન મહોત્સવનો કાર્યક્રમ ચાલુ છે અને દરેક વિદ્યાર્થીને 5-5 વૃક્ષ આપી દેવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને 5 વૃક્ષ સ્કૂલમાં જ વાવવાના છે, અને એક ટીચર છે એમની નજર હેઠળ, એમની દેખરેખ હેઠળ આપણે આ કામ કરવાનું છે. હવે દરેક વિદ્યાર્થીએ 5-5 છોડ લઈ લીધા છે. આ એક પ્રવૃત્તિ છે જેને આપણે આલેખમાં દર્શાવીશું અને એને સમય સાથે દર્શાવીશું. તો પહેલું આપણે એક છોડ લઈએ, કોઈ પણ એક વિદ્યાર્થીને સંદર્ભ બિંદુ તરીકે લઈ લઈએ
કે એ વિદ્યાર્થી આ બધાનું અવલોકન કરશે મોનિટર તરીકે. તો એમાંથી એણે બીજા એક વિદ્યાર્થીનું અવલોકન કર્યું કે આની પાસે 5 છોડ છે અને એ લઈ અને વાવવા માટે જાય છે. તો એણે ખાડો કરીને પહેલો એક છોડ વાવી દીધો. હવે એક છોડ વાવી દીધો એણે, તો આપણે એવું કહી શકીએ કે એણે એક છોડ વાવવા માટે કેટલો સમય લાગ્યો? કદાચ એને માની લઈએ કે 6 મિનિટ લાગી. તો આપણું એક પહેલું બિંદુ આવશે કે એક છોડ માટે એને 6 મિનિટ લાગી. તો શું બીજા છોડ માટે 6 મિનિટ લાગશે? જરૂરી નથી. આ એક સરસ પ્રવૃત્તિ છે મિત્રો, તમે સ્કૂલમાં કરજો. આ પ્રવૃત્તિ કરવા જેવી છે. અને એના ઉપરથી આપણું વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ થશે, એ પણ આપણે કરતા હોઈએ છીએ, અને આપણી પ્રવૃત્તિ પણ થશે, અને એ પ્રવૃત્તિને આપણે ગ્રાફમાં દર્શાવી શકીશું. ત્યાંથી આગળ જઈએ, બીજો છોડ લઈને વિદ્યાર્થી આગળ જાય છે અને બીજી જગ્યાએ થોડા અંતરમાં ખાડો કરવાની કોશિશ કરે છે. આપણે સમય માપવાનો છે. તો ખાડો કરવામાં એને કદાચ સમય વધારે પણ લાગે, કદાચ ઓછો પણ લાગે. કદાચ આપણે એવું માની લઈએ કે રેડીમેડ ખાડો તૈયાર મળી ગયો એને, તો એ હાથેથી ખાલી થોડુંક સાફ કરી અને તરત જ લગાવી દેશે. તો પહેલો જે છોડ એને રોપ્યો એમાં એને 6 મિનિટ લાગી છે, બીજો છોડ રોપવામાં એને 3 જ મિનિટ લાગી. ત્યાંથી એ વિદ્યાર્થી આગળ વધે છે. તો આપણી પાસે 2 બિંદુ મળી ગયા. હવે ત્રીજું બિંદુ લઈએ કે ત્રીજો છોડ લઈ અને એ વિદ્યાર્થી આગળ વધે છે અને એને જગ્યા સારી મળતી નથી. પથ્થરવાળી જમીન છે, ખોદતા ખોદતા વાર લાગે છે, તો એને સમય વધારે જશે. ત્યાં આપણે એવું જોઈ શકીશું કે એને 10 મિનિટનો સમય લાગ્યો. તો 6, 3 અને 10 આ 3 મૂલ્યો આપણને મળ્યા છે. આ મૂલ્યો ગમે તે હોઈ શકે, આપણે યાદ રાખવા માટે આવા જુદા જુદા મૂલ્યો લઈએ છીએ. ચોથો છોડ લઈને વિદ્યાર્થી આગળ જાય છે અને ચોથો છોડ લઈને જેવો એ વિદ્યાર્થી ત્યાં પહોંચે છે, એકદમ કોઈ વિદ્યાર્થીએ ખાડો તૈયાર જ રાખ્યો હોય છે અને 1 જ મિનિટમાં એ રોપી દે છે. 6, 3, 10 અને 1 આવા 4 બિંદુઓ આપણને મળી ગયા. હવે વિદ્યાર્થીને એમ લાગે છે કે બીજા બધા વિદ્યાર્થીઓ તો શાંતિથી બેઠા છે અને હું એકલો જ કામ કરું છું. બને છે આવું ઘણીવાર. તો એ પણ થોડીવાર આરામ કરશે અને થોડીવાર પછી એ જ્યારે એનું નિરૂપણ કરવા જશે, એટલે કે 5મા છોડનું સરની જ્યારે બૂમ પડશે કે ભાઈ પૂરું થઈ ગયું કામ, ત્યારે એને એમ થશે કે મારે એક બાકી છે અને એનું એ નિરૂપણ કરવા જશે. ત્યારે ફટાફટ ખાડો કરીને એનું નિરૂપણ કરી દેશે. પણ એનો જે છેલ્લો સમય હતો એ માની લઈએ કે 14 મિનિટ લાગી. 10 મિનિટ હાઈએસ્ટ હતી આપણી, એના કરતાં પણ એને વધારે લાગી 14 મિનિટ. તો આવી રીતે જે જુદા જુદા મૂલ્યો જે કંઈ પણ મળ્યા, 6 મળ્યો, 3 મળ્યો, 10 મળ્યો, 1 મળ્યો અને 14 મળ્યો, આ 5 છોડના 5 મૂલ્યો એનો જો આપણે આલેખ દોરીએ તો આપણને સુંદર આલેખ મળશે. અને આ આલેખમાં આ જે મૂલ્યો છે એ દરેક વિદ્યાર્થીના જુદા જુદા હશે અને વિદ્યાર્થી એ જાતે નિરૂપણ કરી શકે છે. ઘડિયાળ પહેરી અને વિદ્યાર્થી જાતે એનું નિરૂપણ કરી શકે છે કે ભાઈ મારે એક છોડ રોપવામાં આટલો સમય લાગ્યો છે, બીજો છોડ રોપવામાં આટલો સમય લાગ્યો છે. આપણે શું જોઈએ છે? ટીચરને ફક્ત એના આલેખનો આકાર જોઈએ છે અને મોનિટરિંગ થતું હોય છે એક મોનિટર દ્વારા, એટલે કામ પણ ચોક્કસ થાય છે, એ પણ આપણને ખબર છે. પણ ક્યારેક એવું બને કે એક વિદ્યાર્થીને 5માંથી 1 છોડ વાવવાનો રહી ગયો અને એ મૂકીને આવતો રહ્યો અને જ્યારે એનો આલેખ દોરવામાં આવશે ત્યારે એની પાસે 4 જ બિંદુ હશે અને ટીચર જ્યારે એ 4 બિંદુ જોશે ત્યારે એને તરત જ ખબર પડશે ટીચરને કે 4 જ છોડ રોપ્યા છે. ટીચરને ત્યાં જવાની જરૂર નથી પડતી. હવે આવી રીતે જ્યારે ટીચરને જોવા જવાની જરૂર ન પડે અને એક જ જગ્યાએ બેઠા બેઠા નિરૂપણ થતું હોય તો મિત્રો વિચાર કરો કે આલેખમાં કેટલી તાકાત ને કેટલી શક્તિ રહેલી હોય છે કે તમે જેમ હમણાં વાત કરી એમ કે ક્રિકેટ મેચ ચાલતી હોય અને કોકની 10 ઓવરો આપણે જોઈ ના હોય અને 10 ઓવરનો એક ગ્રાફ જોઈ લઈએ અને બધું જ નિરૂપણ કરી શકીએ. આ આલેખની મહિમા છે અને એટલા માટે જ પહેલાં એક શબ્દ વાપર્યો હતો કે શક્તિશાળી વસ્તુ છે. આલેખ જે છે એ શક્તિશાળી વસ્તુ છે. આવા આપણે ઘણા બધા આલેખ જોવાના છે, ઘણા બધા આલેખ આપણે જોવાના છે અને એ આલેખ ઉપરથી આપણે ઘણા બધા બિંદુઓ પણ નિરૂપણ કરશું અને દરેકની પ્રવૃત્તિ અલગ અલગ હોવી જોઈએ. અને આ જે પ્રવૃત્તિ અલગ અલગ હોય તો અલગ અલગ ઉપરથી તમે બધું જ નક્કી કરી શકો. ટીચર પોતે જગ્યાએ બેઠા બેઠા પણ નક્કી કરશે કે આણે 3 છોડ વાયા છે કે 4 છોડ વાયા છે કે 5 છોડ વાયા છે કે કોને કેટલો સમય લાગ્યો છે.
માની લઈએ કે કોઈ એક વિદ્યાર્થીએ 1 મિનિટમાં એક છોડ વાવી દીધો, 2 મિનિટમાં બીજો વાવી દીધો, 3 મિનિટમાં ત્રીજો વાવી દીધો. આમ આવી રીતે એણે 10 મિનિટમાં 5 છોડ વાવી દીધા. તો ટીચર એ વિદ્યાર્થીને શાબાશી આપશે કે તે 10 મિનિટમાં બધા છોડ વાવી દીધા, જ્યારે પેલા વિદ્યાર્થીને તો છેલ્લો છોડ વાવતા પણ 14 મિનિટ લાગી હતી. આવું જ્યારે નિરૂપણ કરવામાં આવે ત્યારે બધા જ આલેખ ઉપરથી નજર મારવાથી આપણને ખબર પડી જાય છે કે કયો વિદ્યાર્થી કેટલી ઝડપે ગતિ કરી રહ્યો છે કામ કરવાની. અને આ વસ્તુ જે છે એ એકમાત્ર ફાસ્ટ ગતિ એટલે કે કોઈ પણ કામની જો ઝડપી શરૂઆત કે રજૂઆત કરવી હોય તો આલેખ દ્વારા આપણે કરી શકતા હોઈએ છીએ. હવે એના પછીનો આલેખ જોઈએ આપણે. અંતરવિરુદ્ધ સમયનો આલેખ જે હતો એના પછીનો આલેખ આપણને શું કહેવા માગે છે? એ આલેખ જે છે એના અહીંયા ઉપયોગો આપેલા છે. અહીંયા આલેખ આપણને વક્રરેખામાં આપેલો છે. આ આલેખ એવું કહે છે કે દાખલા તરીકે 5 બિંદુ છે, જુદા જુદા સમય છે. હમણાં આપણે જે પ્રવૃત્તિ કરી એ જ પ્રવૃત્તિ છે. આપણે એવું માની લઈએ આપણે કે પહેલાં 6 મિનિટ લાગી હતી, પછી 3 મિનિટ લાગી હશે, પછી 10 મિનિટ, અને પછી ફરી પાછી 1 જ મિનિટ લાગી, અને પછી 14 મિનિટ લાગી. તો આવો કોઈ આલેખ મળશે ને આવા જે આલેખ મળશે એ આલેખ ઉપરથી આપણે તમામ વસ્તુઓ નક્કી કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે આ એનો ઉપયોગ છે. બીજું એક ઉદાહરણ લઈએ કે અહીંયા અનિયમિત આ રેખા છે, ચઢાવ ઉતારવાળી છે કે ગતિય છે કે વર્તુળાકાર છે, એ બધું જ તમને જોવાથી ખબર પડી જતી હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો આ પણ એક અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે. અહીંયા પણ જુદા જુદા 6 બિંદુઓ આપેલા છે. અહીંયા એક જ વસ્તુ છે કે દરેક બિંદુને નામ આપેલું છે, તે તમે જોઈ શકો છો. એ આપણે જોતા પહેલાં એવું કરી શકીશું કે સમય વિરુદ્ધ અંતરનો જે આલેખ છે એમાં જુદા જુદા સમય આપેલા છે કે 10 મિનિટનો સમય હોય ત્યારે 5 કિલોમીટરનું અંતર હોય છે. 20 મિનિટના સમય માટે 10 મિનિટનું અંતર હોય છે. 30 મિનિટના સમય માટે 15 મિનિટનું અંતર હોય છે. 40 મિનિટના સમય માટે 20 મિનિટનું અંતર હોય છે. અને 50 મિનિટનો સમય જે છે એમાં 25 મિનિટનું અંતર આપણને જોવા મળે છે. અને છેલ્લું છે 60 મિનિટ. તો 60 મિનિટનું જે છે તે આપણને એના કરતાં અડધું એટલે કે 30 કિલોમીટરનું અંતર જોવા મળે છે. અહીંયા 6 બિંદુ આપણે દર્શાવેલા છે. હવે આના ઉપરથી કોઈ પ્રશ્નો આપણે કરવા હોય તો કરી શકતા હોઈએ છીએ કે પદાર્થનું સ્થાન કઈ સમયે કઈ જગ્યાએ હશે તે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અહીંયા દાખલા તરીકે બીજા નંબરનું બિંદુ છે જે આપણે જોઈ શકીએ છીએ કે P નંબર આપેલો છે. આ P ઉપરથી તમે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર જ્યારે રેખા દોરશો ત્યારે રેખાને ક્યાં ટચ થાય છે એ એના મૂલ્યો હોય છે. P અક્ષ ઉપરથી જ્યારે P ઉપરથી આપણે એક્સ ઉપર આવીશું ત્યારે આપણને T1 એટલે કે સમય મળશે, જેને આપણે 20 આપીશું. તો આપણે એક શરૂઆત કરી કે 20 મિનિટે કોઈ પદાર્થનું સ્થાન એટલે કે એનું અંતર એ આપણને 10 કિલોમીટરે મળે છે. હવે આ જ પદાર્થ જે છે એ T2 સમયે એટલે કે 40 મિનિટે કઈ જગ્યાએ હોય છે તો 20 કિલોમીટરના અંતરે હોય છે. બરાબર. આ આપણે આકૃતિ ઉપરથી કહી શકીએ છીએ. તો એણે કેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું એ પણ આપણે અગાઉના સૂત્રો ઉપરથી સાબિત કરીને મૂકી શકીએ છીએ. બરાબર. અહીંયા 2 વાક્યો લખેલા છે, સુંદર વાક્યો, કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલા સમયગાળામાં પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. અંદાજિત સ્થાન પદાર્થનું એટલા માટે આપણે કહીએ છીએ કે અંદાજિત સ્થાન ઉપરથી જ એ પદાર્થનું મૂલ્ય આપણે નક્કી કરતા હોઈએ છીએ. એના પછી બીજું એક સુંદર વાક્ય છે કે જે તે પદાર્થ પર જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે કે પદાર્થ કયા સમયે કઈ જગ્યાએ પહોંચે છે તે પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. એક આલેખ આપણે અગાઉ પણ જોવાના છીએ. આ આલેખ જોઈએ આપણે. અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે, એના ઉપયોગો અહીં દર્શાવેલા છે અને એના ઉપરથી એક દાખલો ગણેલો છે. 27.5 એક મૂલ્ય આપેલું છે, દાખલાની રકમમાં છે. દાખલા તરીકે T બરાબર 55 દર્શાવતા એ બિંદુ પરથી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે T બરાબર 55 દર્શાવતું એક બિંદુ એ છે.
ત્યાંથી સમય અક્ષને એક લંબ દોરીએ અને આ લંબ આગળ આપણને બીજું બિંદુ બી મળશે અને આ બિંદુથી એક બીજો લંબ દોરવાનો છે આપણે, જ્યાંથી આપણને વાય અક્ષ ઉપર સી બિંદુ મળશે અને સી બિંદુ જ્યાં મળે છે ત્યાં આપણે એના યામ જોઈએ કે સી બિંદુ ઉપર કેટલા યામ છે, એટલે કે કેટલું મૂલ્ય મળે છે. તો 27.5 કિલોમીટરનું મૂલ્ય મળે છે. આમ આપણે એવું નક્કી કરી શકીએ કે 55 મિનિટમાં આ બસ જે છે, અહીંયા બસ છે, તો બસ જે છે એણે કેટલું અંતર કાપ્યું, તો 27.5 કિલોમીટરનું એણે અંતર કાપ્યું હશે. આ જ રીતે બસ જે છે એ 7.5 કિલોમીટર અંતરે ક્યારે પહોંચી હશે? 7.5 તમે જોઈ શકો છો, 7.5 આકૃતિમાં કિલોમીટર. તો ત્યાંથી જો આપણે આવો જ એક લંબ દોરવામાં આવશે તો એ લંબ ઉપરથી આપણે આવું દોરી શકીએ કે 7.5 જો વાય અક્ષ ઉપર હોય અને જો ત્યાંથી એક લંબ દોરવામાં આવે તો આપણને એક્સ અક્ષ ઉપર એ રેખા મુજબ 15 મળશે, એટલે કે 15 મિનિટ એ આપણો મૂલ્ય હશે. અને આ 15 મિનિટનું જે આપણું મૂલ્ય છે એ મૂલ્ય ઉપરથી આપણે એવું નક્કી કરી શકતા હોઈએ છીએ કે આપણે કેવી રીતે અને કેટલા સમયમાં ક્યાં પહોંચીશું. તો મિત્રો, આવો જે આલેખ આપણે દોરતા હોઈએ છીએ એ આલેખ ઉપરથી આપણે બધું જ નક્કી કરી શકતા હોઈએ છીએ કે કેટલા સમયે ક્યાં પહોંચવાનું છે અને કયો મૂલ્ય ક્યાંથી ક્યાં હશે. તો મિત્રો, આજનું આપણું આ જે સેશન છે આલેખીય નિરૂપણ, એ આલેખીય નિરૂપણની અંદર આપણે જે આલેખ જોયા છે, હજુ આલેખ બાકી છે આપણા, આપણે ફક્ત ને ફક્ત અંતર વિરુદ્ધ સમયના આલેખ દોર્યા છે, અંતર વિરુદ્ધ સમયના આલેખ. અને આ જે અંતર વિરુદ્ધ સમયનો આપણો જે આલેખ છે એમાં આપણે જુદી જુદી પ્રવૃત્તિ કરી છે અને આ જુદી જુદી પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ દ્વારા આપણે આલેખ દોરવાની કોશિશ કરીએ તો આપણને આલેખ જુદા જુદા આકારનો મળતો હોય છે. અને આ જે જુદા જુદા આકારનો આપણને આલેખ મળે છે એ આલેખ ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે કયા સમયે કયો પદાર્થ કઈ જગ્યાએ હશે, તો શું એને કઈ જગ્યાએ હોવું જોઈએ કે ન હોવું જોઈએ, અથવા આપણે આપણા રીડિંગનું કોઈ આવું મૂલ્ય કાઢી અથવા કોઈ પર્યાવરણની પ્રવૃત્તિનું કાઢી અને આપણે આવા મૂલ્યો ઉપરથી ગ્રાફ બનાવી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે આ અંતર વિરુદ્ધ સમયના આલેખ જોયા. હવે આપણે નેક્સ્ટ સેશનમાં આગળ બીજા આલેખ પણ જોવાના છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નમસ્કાર, થેન્ક યુ, ધન્યવાદ.